નમસ્કાર. તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. સતલાસના તાલુકાના કોઠાસનામાં રામજી મંદિરમાં કામકાજ દરમિયાન ઝઘડો. બે અલગ-અલગ ફરિયાદીઓ નોંધાઈ છે, જેમાં ગાળો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના કોઠાસના ગામે આવેલા રામજી મંદિરમાં કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન તહેદારો દ્વારા ગાળો બોલી પથ્થરથી હુમલો કરવાનો બનાવ લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગજેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણ, ઉંમર 28 વર્ષ, ધંધો ખેતી, રહે મોટા કોઠાસના ચૌહાણવાસ. ગત તારીખ 16ના રોજ રામજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે સમયે મંદિરમાં કામની તપાસ કરી રહ્યા હતા ત્યારે તહેદારે ફરિયાદ પાસે આવીને કહ્યું, "તું અહીં શું જોવે છે? તું કોઈ મોટો સાહેબ છે?" તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તહેદારે પથ્થર હાથમાં લઈ ફરિયાદીના ડાબા કાન પાસે માર્યો હતો, તેમજ "મારું નામ લઈશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હોવાની ફરિયાદીમાં જણાવ્યું છે. આ જ ઘટનાને લઈ બીજી ફરિયાદમાં અજમેલસિંહ કાકુસિંહ ચૌહાણ, ઉંમર 34 વર્ષ, ધંધો ખેતી, રહે મોટા કોઠાસના ચૌહાણવાસે જણાવ્યું છે કે ગત તારીખ 16/1/2026ના રોજ રામજી મંદિરે બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે તહેદારે આવી ગ્રામ પંચાયત કામ અંગેની માહિતી માગી હતી. ફરિયાદીએ હાલ કામ ચાલુ હોવાનું જણાવી પંચાયતમાં માહિતી લેવાનું કહી તહેકેદારને ઉશ્કેરાઈ ગયો અને સાક્ષીને ગાળો બોલવા લાગ્યા. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તહેદારે પડેલા બ્લોકનો પથ્થર ઉઠાવી ફરિયાદીના જમણા હાથની હથેળીમાં માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બંને ઘટનાઓ અંગે સતલાસના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.